વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ પ્રમાણે જ્યારે આપણી આંખ ફડકે તો એવું કહેવામાં આવતું હતું કે તેનાથી કંઈ સારું કે કંઈ ખરાબ થવાનું છે. આ વાતમાં કેટલું સત્ય છે તે તો ખબર નથી, પણ એ ચોક્કસ છે કે તણાવ અને થાક આંખો ફડકે છે. સૌથી સામાન્ય કારણ છે. જો કે આ બંને કારણો સિવાય એક અન્ય કારણ એવું છે કે શરીરમાં વિટામિનના ઉણપના કારણે પણ આંખ ફડકે છે. શરીરમાં કયા વિટામિનની ઉણપના કારણે આંખ ફડકવાની સમસ્યા છે એ અમે તમને જણાવીશું. વિટામિન B12 અને વિટામિન ડી આંખના સ્વાસ્થ્ય માટે. જો તમારા શરીરમાં વિટામિન B12 અથવા વિટામિન ડીની ઉણપના કારણે આંખ ફરકવાની સમસ્યા બનતી હોય છે, વિટામિન B12 અને વિટામિન ડી આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ બંને વિટામિન આંખોની કાર્યક્ષમતામાં મહત્વનું યોગદાન આપે છે. તમે તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા માંસ તેમજ કઠોળનો સમાવેશ કરીને તમારા વિટામિન B12 અને વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરી શકો છો. તમારે પૂરતી ઊંઘ લેવાની અને કેફીનનું સેવન ઓછું કરવું. આ બે વિટામિન ઉપરાંત તમારી આંખ ફરકવાની સમસ્યા મેગ્નેશિયમ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોષક તત્વોની ઉણપને કારણે પણ થઈ શકે છે. જો તમે આંખ ફરકવાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારા આહારમાં સુધારો કરવાની સાથે સાથે તમારે પૂરતી ઊંઘ લેવાની અને કેફીનનું સેવન ઓછું કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.